જય માતાજી, જય શ્રી રામ, જય ગૌ માતા। તો મિત્રો, આપણે જે રાતે આ કાચર એટલે કે રસકા બાજરી વાઢી હતી અને રાતે ટ્રેક્ટર હાજર નહોતું, તો આપણે અત્યારે બીજા દાડે દિવસે જો ટ્રેક્ટર આવ્યું છે ને બધા ગૌસેવકો એટલે કે આપણું ગ્રુપ જે દ્વારકાધીશ ગૌસેવા ગ્રુપ નેસડાના ગૌસેવકો અત્યારે ટ્રેક્ટરમાં રસકા બાજરી ભરી રહ્યા છે અને રસકા બાજરી ભરીને આપણે જે ટોલું ભરાય એ લઈને ગામમાં ફરવાનું છે અને બધી ગૌ માતાને નાખવાનું છે રસકા બાજરી। ગામમાં આખા ગામમાં ફરી અને આપણે રસકા બાજરી નાખવાની છે। તો વિડીયોમાં જોડાઈ રહેજો અને પૂન કરવું એ તો આપણું ધર્મ કહેવાય છે, તો અવશ્ય સેવા કરજો અને આ રીતે ગૌ માતાને ઘાસચારો નાખતા રહેજો અને અન્ય પણ પશુ પક્ષીને સેવા કરતા રહેજો। તો આપણે અડધું ટોલું ભરાઈ ગયું છે ને હજુ થોડું છે એ ગૌસેવકો લાવી રહ્યા છે ને ભરવાનું પણ ચાલુ જ છે। તો મિત્રો, આપણે વિડીયો એના માટે બનાવીએ છીએ કે આપણું જોઈને બીજા લોકો શીખે, તો વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો। અને જો આપણે હવે ગામમાં આવી ગયા છીએ અને ગૌ માતા અહીં આપણી રાહ જોઈને જો ટ્રેક્ટર જોઈને આગળ જાય છે અને આપણા અહીંયા નાખવાની છે ચાર અને બધી જ ગૌ માતાને એટલે કે આખા ગામમાં ફરીને આપણે ઘાસચારો નાખવાનો છે, બધો જ નાખવાનો જ છે। આપણે જે રાખેલ હતો એ રાતે વાઢ્યો હતો અને દિવસે ટ્રેક્ટર આવ્યું તો એ ભરીને આપણે ગામમાં લાવી દીધું છે અને જો હવે નાખવાનું પણ ચાલુ કરી દીધું છે। આપણે જૂના ગામમાં આવી ગયા છીએ ઘાસચારો નાખવા માટે। જોઈ શકો છો કેટલી બધી ગૌ માતા છે અહીંયા અને અહીંયાથી આપણે ઘાસચારો નાખી અને બીજે જઈશું તે પણ વિડીયોમાં બતાવીશું, તો જોડાઈ રહેજો। જો અહીંયા પણ આપણે ગૌ માતા છે અને ઘાસચારો આપણા ભાઈશ્રીઓ નાખી રહ્યા છે। તો તમારી આજુબાજુ કોઈ જીવ બીમાર હોય તો તરત આપણા ગ્રુપને જાણ કરજો, તો આપણે જીવને બચાવવા પણ આવીશું અને આવી સેવા પણ કરીશું। તો તમે પણ સેવા કરો એવી પ્રાર્થના। અને જો આપણે અહીંયા ગોસરામાં જે દર ફેર પહેલાં આવીને નાખતા ત્યાં જેટલી બધી ગૌ માતાઓ નંદી મહારાજ છે અને અહીંયા પણ આપણે સૌથી વધારે ઘાસચારો નાખીએ છીએ અને આ શરેડામાં દર ફેર પહેલાં આવીને નાખતા, પરંતુ આ ફેર આવતા જે આપણે વર્ષમાં જૂનું ગામ આવી ત્યાં નાખી અને અત્યારે ફરીથી અહીંયા આવી ગયા છીએ। તો જો અહીંયા નાખીને આપણે બીજે પણ જવાનું છે, તો વિડીયોમાં જોડાઈ રહેજો। જો બધા ગૌસેવકો આપણે ગૌ માતા માટે કેટલી બધી મહેનત કરી રહ્યા છે, તો તમે ખાલી સપોર્ટ કરો જેથી કરીને આપણું ગ્રુપ